શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. ગુણાન કર્યાન ભવેત એટલે ગુણોથી મહાન બનાય છે. આજે આપણે શ્રીમદ ભાગવત મહાપુરાણમાંથી એક વિશેષ ગુણને આત્મસાત કરવાનો પ્રયત્ન કરીશું. સૌપ્રથમ આપણે શ્રીમદ ભાગવત મહાપુરાણ વિશે જાણીએ. ભારતમાં 18 પુરાણો છે, તેમાંનું એક જેને ભાગવત પુરાણ, શ્રીમદ ભાગવત, શ્રીમદ ભાગવત મહાપુરાણ તરીકે ઓળખવામાં આવે છે. ભાગવતના રચયિતા ભગવાન વેદવ્યાસ છે. આ ગ્રંથ લખવા પાછળની કથા પણ જીવનમાં ઘણું બધું શીખવી જાય છે. એકવાર મહર્ષિ વેદવ્યાસ સરસ્વતી નદીના કાંઠે બેઠા હતા. પોતે નિરાશ હતા, અંદરથી અશાંતિ હતી. ત્યારે નારદજી ત્યાં આવે છે અને વાત કરતાં ભગવાન વેદવ્યાસ કહે છે કે મેં લોક કલ્યાણના કાર્યો કર્યા, મેં મહાભારતની રચના કરી, મેં ઉપનિષદો લખ્યા, મેં વેદોનું વિભાજન કર્યું, પણ તો પણ અંતરમાં અશાંતિ રહ્યા કરે છે. ત્યારે નારદજી કહે છે, તમે જે કાર્ય કર્યું છે તે તો કાગડાના તીર્થ સમાન છે, માટે તમે જે ભગવાનનો માર્ગ બતાવ્યો તે સીધો નથી. તો હવે તમે એક ગ્રંથ લખો જે સીધો ભગવાન સુધી પહોંચાડે છે. અને ત્યારબાદ મહર્ષિ વેદવ્યાસે આ ભાગવત મહાપુરાણની રચના કરી. આ પ્રસંગ આપણને એ શીખવાડે છે કે જ્યારે કોઈ પણ મુશ્કેલીમાં મુકાય છે, મૂંઝવણ થાય છે, અશાંતિ થાય છે, ત્યારે પ્રગટ થકી જ શાંતિ થાય છે. ત્યારે નારદજી એ પ્રગટ સંત સ્વરૂપે આવ્યા અને મહર્ષિ વેદવ્યાસને શાંતિ કરાવી. મહર્ષિ વેદવ્યાસ તો પોતે ભગવાન હતા, પણ આ તો આપણને શીખવવા માટે પોતે શાંતિ કરાવી. ભાગવત એ 12 સ્કંધમાં વહેંચાયેલું છે. તેના કુલ 335 અધ્યાયો છે. એમાં ભાગવતના જે ચોથો અધ્યાય છે, ચોથો સ્કંધ છે, એમાં 8મા અધ્યાયમાં ધ્રુવજીનું આખ્યાન આવે છે. ભાગવત પ્રમાણે વિષ્ણુજીનો અંશ બ્રહ્માજી છે. બ્રહ્માજીના ઘણા બધા પુત્રો, પણ મોટા ભાગના બધા બ્રહ્મચારી છે. તેમાં બે પુત્રો હતા, એનો વંશ વધ્યો. એક હતો અધર્મ અને બીજા હતા સ્વયંભૂ મનુ. સ્વયંભૂ મનુના 2 પુત્ર હતા, પ્રિયવત અને ઉત્તનપાદ. ઉત્તનપાદ રાજાની 2 પત્નીઓ, સુરુચિ અને સુનીતિ. તેમાં સુરુચિ ઉત્તનપાદ રાજાને પ્રિય રાણી હતી, અને સુરુચિના પુત્ર એટલે ઉત્તમ અને સુનીતિના પુત્ર એટલે ધ્રુવજી. આજે આપણે ધ્રુવજીનું આખ્યાન સાંભળવાના છીએ. એકવાર ધ્રુવજી પોતે મહેલની અંદર રમતા હોય છે, ત્યારે જુએ છે કે પોતાના પિતા ઉત્તનપાદ પોતાના ભાઈને ઉત્તમને ખોળામાં બેસાડીને રમાડી રહ્યા હોય છે, લાડ આપી રહ્યા હોય છે. ત્યારે ધ્રુવજીને પણ લાડ મેળવવાની ઈચ્છા થાય છે. એટલે તેઓ પોતે રાજા પાસે જવાનો પ્રયત્ન કરે છે, ઉત્તનપાદ રાજા પાસે. ત્યારે સુરુચિ રાણી વચ્ચે આવે છે અને ધ્રુવને કહે છે કે જો તારે રાજાના ખોળામાં બેસવાનો અધિકાર જોઈતો હોય તો તારે મારા પેટે જન્મ લેવો પડે. આ સાંભળી ધ્રુવજી તો દુઃખી થઈ ગયા. પણ ધ્રુવજી પછી પોતાની માતા પાસે જાય છે અને માતાને બધું સંભળાવે છે કે આવી રીતના મને કહ્યું, આમ થયું. ત્યારે તેની માતા ઉપાય બતાવે છે કે તારા પ્રશ્નનું સમાધાન તો પરમાત્મા જ કરી શકે છે, માટે તું ભગવાનને પ્રસન્ન કર, તું વનમાં જા, તું તપ કર. માટે ધ્રુવજી પોતે 5 વર્ષની ઉંમરના તપ કરવા માટે ઘરેથી નીકળે છે. જ્યારે નગરની બહાર નીકળે છે ત્યારે નારદજીને આ વાતનો ખ્યાલ આવી ગયો હોય છે કે ધ્રુવજી તપ કરવા માટે જાય છે. હવે 5 વર્ષનો બાળક જતો હોય એટલે નારદજી તેમને સમજાવવા માટે ગયા કે તપ કરવું કેટલું અઘરું છે, તપ કરવામાં કેટલા પ્રશ્નો નડી શકે છે, માટે તું ના જઈશ. પણ ધ્રુવજી તો પોતે દ્રઢ હતા અને પોતે જે પણ ભયો બતાવ્યા નારદજી એનાથી ડર્યા નહીં. અને ત્યારબાદ ધ્રુવજીએ પોતાને જે દ્રઢ આધાર નિશ્ચય બતાવ્યો કે મારે તપ કરવું છે, એટલે નારદજીએ પ્રસન્ન થઈ અને તપ કરવાનો માર્ગ બતાવ્યો. એ તપ કરવાના માર્ગની અંદર તેમણે એક વિશેષ મંત્ર આપ્યો, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્રથી ભગવાન પ્રસન્ન થશે એવી વાત કરી. એટલે ધ્રુવજી તો નારદજીને પ્રણામ કરી 5 વર્ષની ઉંમરે મધુવનમાં તપ કરવા પહોંચી જાય છે. ધ્રુવજીનો ધ્યેય નક્કી હતો, ભગવાનને પ્રસન્ન કરવાનો. એમને માર્ગ પણ મળી ગયો હતો. નારદજીએ રીત પણ શીખવાડી હતી અને મંત્ર પણ આપ્યો હતો. હવે ધ્રુવજીએ જે તપ કર્યું તે કેવું હતું તે આપણે જોઈએ.
તો પહેલા મહિનાની અંદર ધ્રુવજી 3 દિવસે એકવાર કોઈ નાનું ફળ જમતા. બીજા મહિનાની અંદર છઠ્ઠા દિવસે પોતે ઘાસ અને સૂકા પાંદડા જમતા. ત્રીજા મહિનાની અંદર દર 9 દિવસે એકવાર પાણી પીતા. ચોથા મહિનાની અંદર તેમણે શ્વાસ જીતી લીધો હતો, એટલે 12 દિવસે માત્ર હવા લઈને એટલે હવા પીને પોતે તપ કરી રહ્યા હતા. પાંચમા મહિનાના અંત સુધીમાં તેમણે શ્વાસને સંપૂર્ણ જીતી લીધો, એટલે કે શ્વાસ લેવાનું બંધ કરી દીધું. પોતાના એક પગે થાંભલીની જેમ ઊભા રહી ગયા. પોતાના મનને વિષયોમાંથી ખેંચી અને પોતાના ચિત્તને ભગવાનની અંદર લીન કરી દીધું, એટલે અખંડ ભગવાનની મૂર્તિને જોતા હતા. એ મૂર્તિ જ્યારે જોતા એટલે એમનું જે મૂર્તિમાંથી ભગવાનની મૂર્તિમાં જે તેજ નીકળતું હતું એ એમનાથી સહન ન થયું. એટલે એ સમયે ત્યારે જે જગ્યાએ ઊભા હતા તે પૃથ્વી નમી ગઈ અને લોકોના શ્વાસ બંધ થઈ ગયા, બધું સ્થિર થઈ ગયું. આ વાતની દેવો ભગવાન વિષ્ણુને જાણ કરે છે કે પૃથ્વી પર આવું થઈ ગયું છે. ત્યારે ભગવાન દેવોને કહે છે કે ચિંતા ના કરશો, આ તો ઉત્તનપાદ રાજાના પુત્ર ધ્રુવજીના તપના કારણે થયું છે, હમણાં બધું વ્યવસ્થિત થઈ જશે. પછી ભગવાન ગરુડ ઉપર બેસીને ધ્રુવજીને દર્શન દેવા માટે પધારે છે. જ્યારે તેઓ પધારે છે ત્યારે ધ્રુવજી ધ્યાનમાં હોય છે અને તેમની જે મૂર્તિ દેખાતી હતી, તેજોમાન મૂર્તિ, એ દેખાતી બંધ થઈ જાય છે. એટલે ધ્રુવજીને થોડું નિરાશા થાય છે અને પોતાની આંખ ખોલે છે. ત્યાં તો ભગવાન સામે ઊભા દેખાય છે, એટલે પોતે પ્રસન્ન થઈ જાય છે, અત્યંત આનંદની અનુભૂતિ કરે છે. હવે તેમને જે ભગવાનને વાતો કરવી હતી, પ્રાર્થના કરવી હતી, ભગવાનને કહેવું હતું, પણ એમની વાણી જ નહોતી નીકળતી. અંતર્યામી પરમાત્મા જાણી ગયા અને પોતે ધ્રુવજીના ગાલ ઉપર શંખ અડાડ્યો અને ત્યારબાદ ધ્રુવજીની વાચા ખુલી અને ધ્રુવજીએ જે પ્રાર્થના કરી ભગવાનને એ ભાગવતના 4થા સ્કંધના 9મા અધ્યાયના 6ઠ્ઠા શ્લોકમાં આવે છે. મૂળ પ્રાર્થના તો 6 થી લઈને 18 શ્લોક સુધી છે, પણ આજે આપણે એક જ શ્લોક સમજવાના છે, 6ઠ્ઠો શ્લોક. 6ઠ્ઠો શ્લોક આ પ્રમાણે છે: યો અંતઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલ શક્તિધર સ્વધમ્ના અન્યાશ્ચ હસ્તચરણશ્રવણત્વગાદીન પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યમ. એનો અર્થ થાય છે, પ્રભુ આપ સર્વશક્તિ સંપન્ન છો, આપે જ મારા અંતઃકરણમાં પ્રવેશ કરી પોતાના તેજથી મારી સૂતી વાણીને સજીવન કરી છે અને હાથ, પગ, કાન અને ત્વચા આદિ ઇન્દ્રિયો તથા પ્રાણને ચેતના આપો છો. હું આપ અંતર્યામી ભગવાનને પ્રણામ કરું છું. પ્રાર્થના તો ઘણી મોટી છે, પણ આપણે આ શ્લોક દ્વારા શું કહેવા માંગે છે ધ્રુવજીએ સમજ્યા કે ભગવાન જ કરતા હરતા છે અને આ જ મુખ્ય મુદ્દો છે. ધ્રુવજીની ઉંમર 5 વર્ષની હતી તો પણ કેટલી મોટી સમજણ દર્શાવી કે ભગવાન આપ જ મારી વાણીમાં રહીને બોલો છો, આપ જ મારી ઇન્દ્રિયો અને પ્રાણની ચેતના આપો છો. એટલે પોતાની જાતને ભગવાનમાં સરેન્ડર કરી દીધી કે જે કંઈ પણ થયું છે અને થવા પાછળનું કારણ તે ભગવાન જ છે. પોતે 6 મહિના એટલું કઠોર તપ કર્યું તેને આની ફળશ્રુતિ નથી ગણાવતા, ભગવાન જ કરતા છે તેમ માને છે. આપણે કદાચ 1 મહિનો પરીક્ષાની તૈયારી કરીએ અને આપણી યુનિવર્સિટીમાં 1લો નંબર આવી જાય તો આપણે કદાચ એવું માનીશ કે થોડો ભગવાનને શ્રેય આપીએ અને થોડોક આપણે કે ના મેં મહેનત કરી. પણ કદાચ આખા દેશની અંદર 1લો નંબર આવે નીટ જીના રિઝલ્ટની અંદર કે જીપીએસસી યુપીએસસીની અંદર, તો આપણે કથા વાર્તા સાંભળી હોય, વાંચન કર્યું હોય એટલે આપણને ખ્યાલ હોય, એટલે આપણે એવું માનીએ કે ભગવાને કર્યું છે. પણ ક્યાંક ખૂણે ખાંચરે 1% જેટલું તો એવું આપણાથી મનાય જ જાય કે ના આ મારા પુરુષાર્થથી થયું છે. આપણે ત્યારે પ્રમુખ સાહેબ મહારાજે આપેલું સૂત્ર યાદ કરીએ કે પ્રાર્થના વત્તા પુરુષાર્થ બરાબર સફળતા. તો શું આ સફળતામાં 1% મારો ભાગ, મારી પુરુષાર્થનો ભાગ નહીં હોય એવો આપણને વિચાર આવે. પણ ખરેખર તો એવું છે કે આ 100% ભગવાનની ઈચ્છા અને ભગવાનના બળે કરીને જ થયું છે. તો શું આ શાસ્ત્રની વાત, આ ધ્રુવજી જેવી સમજણ કોઈના જીવનમાં આપણે જોઈ શકીએ છીએ? આ વાત તો અત્યારના જમાનામાં પણ લાગુ તો પડે જ છે, એટલી જ ઉપયોગી છે. પણ આપણે સત્પુરુષના જીવન સામે જ્યારે જોઈએ ત્યારે આ વાતની પ્રતીતિ થાય છે. આપણામાંથી ઘણા બધાએ પ્રમુખ સાહેબ મહારાજના દર્શન કર્યા હશે, મહંત સાહેબ મહારાજના દર્શન કર્યા હશે, તો તેમના જીવનના પ્રસંગોને આધારે આપણે મહારાજના કરતા હરતાપણાના સમજણના વિચારની વિશેષ દ્રઢતા કરીએ. 1974ની આ વાત છે, 74ની આ વાત છે. પરમ પૂજ્ય પ્રમુખ સાહેબ મહારાજ યુએસએથી કેનેડા વિચરણ કરવા માટે જાય છે. પોતે કેનેડાના હરિભક્તો એવું વિચાર કરે છે કે આપણે પ્રમુખ સાહેબ મહારાજને નાયગ્રા ધોધ જોવા લઈ જઈએ
કારણ કે વિશ્વની અજાયબી સમાન છે. ત્યાં લાખો લોકો જોવા આવે છે અને લોકો ત્યાં કુદરતી સૌંદર્યને જોવા જતા હોય છે. એટલે પોતે હરિભક્તોએ પ્લાનિંગ કર્યું અને બધી વ્યવસ્થા કરીને ત્યાં ગયા. લોકો જ્યાં ખાલી જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે, ત્યાં પ્રમુખ સ્વામી મહારાજ જઈને પેલા બધાના શુભ સંકલ્પો માટે, જે શુભ સંકલ્પો પૂર્ણ થાય તેની માટે પ્રાર્થના કરે છે. ત્યારબાદ કીર્તન ગવડાવે છે, ધૂન ગવડાવે છે. ધૂન બાદ તેઓ આશીર્વાદમાં બોલે છે કે લાખો માણસ અહીં જોવા આવે છે, પણ જો આ ધોધના બનાવનાર ભગવાન છે એ જ્ઞાન થાય, તેને જ એ સમજાય ને આનંદ આવે. ભગવાનને જ સર્વ કરતા માને, તેને જગતના કોઈ પદાર્થમાં આશ્ચર્ય એટલે કે મોહ થાય નહીં, કારણ તે ભગવાનનું જ કાર્ય છે. ભગવાનને જોવા થકી જ આનંદ થાય, તે બીજાથી ન થાય. ધ્રુવજીની પ્રાર્થનામાં આવ્યું કે ભગવાન આપ સર્વશક્તિમાન છો. ભગવાન જે પણ આ દુનિયામાં થઈ રહ્યું છે એ ભગવાનની ઈચ્છાથી, ભગવાનની શક્તિથી જ થાય છે. તો પછી કોઈ પણ મોટું કુદરતી સૌંદર્ય હોય કે પછી આપણે કોઈની માલ મિલકત, આ લોકની સત્તા જોઈએ, માલ મિલકત જોઈએ, ગાડી, બંગલા, કાર, પ્લેન બધું જોઈને આપણે એમાં મોહ ન થાય. કારણ કે અંતે આપણને એક વિચાર પ્રધાન થઈ જાય કે ભગવાન જ સર્વા કરતા હરતા છે અને આ જે પણ થયું છે, જે દેખાય છે આપણને, એ ભગવાનની બળ અને ઈચ્છાથી જ દેખાય છે. 1998ની અંદર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની બાયપાસ સર્જરી ન્યૂયોર્કમાં લેનોક્સ હિલ હોસ્પિટલ ખાતે થઈ અને સર્જરી ડૉક્ટર સુબ્રમણ્યમે કરી હતી. સર્જરીના થોડા દિવસો બાદ પ્રમુખ સ્વામી મહારાજ વાત કરતાં કહ્યું કે મહારાજ ઘોડા પર બેઠા હોય તો ઘોડો આધાર થયો. ખરેખર તો ઘોડામાં રહીને મહારાજ ઘોડાને ચલાવે છે. પછી પોતાના ઓપરેશનની વાત કરે છે કે આપણા ડૉક્ટરનું શું નામ? ત્યારે કોઈકે કહ્યું કે ડૉક્ટર સુબ્રમણ્યમ. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું, આપણે જાણીએ કે સુબ્રમણ્યમ સાહેબે ખરેખર ઓપરેશન કર્યું. લૌકિક રીતે એ ખોટું નથી, પણ મૂળ તો ભગવાને એમનામાં રહીને ઓપરેશન કર્યું છે. નહીંતર આપણે તો બહાર નીકળીને એમને વળગી પડીએ કે ઓહો હો, તમે મારા જીવન પ્રાણ. પણ જીવન પ્રાણ તો અંદર બેઠેલા એ છે. ધ્રુવજીની જે સમજણ હતી કે ભગવાન આપે મારા અંતઃકરણમાં પ્રવેશ કરી મારી વાણીને સજીવન કરી. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું એ પ્રમાણે ડૉક્ટર સુબ્રમણ્યમના અંતરની અંદર ભગવાને પ્રવેશ કરી અને પ્રમુખ સ્વામી મહારાજની બાયપાસ સર્જરી કરી છે. આ પ્રાસંગિક વાત ઉપરથી આપણને ભગવાનના કરતાપણાની જે પણ સમજણ છે એ વિશેષ દ્રઢતાથી દેખાઈ આવે છે ને આપણે એનું દ્રઢ કરી શકીએ છીએ કે કોઈ પણ માણસ કોઈ ક્રિયા કરે, તે ક્રિયા કરી શકવા પાછળનું બળ એ ભગવાનનું જ બળ છે. ભગવાનની કરતાપણાની આવી નિષ્ઠા ભક્તોના જીવનમાં દ્રઢ થાય તે માટે શ્રીજી મહારાજે સંવત 1862ની સાલમાં એક પત્ર ગામે ગામ લખીને ફેરવ્યો હતો. તે પત્રમાં એવું લખ્યું હતું કે ભગવાન સિવાય કોઈને મારવા, જીવાડવા કે દુઃખ દેવા સમર્થ નથી. જો મંત્ર જંત્રવાળાનું ચાલતું હોય તો રાજા લશ્કર શા માટે રાખે? એક મંત્રવાળાને જ રાખે ને નિર્ભય રહીને ભગવાનને, એક મંત્રવાળાને જ ના રાખે. માટે નિર્ભય રહી ભગવાનને સર્વ કરતા સમજી ભજન કરજો. આ પત્ર એકાગ્ર મને કરીને ધારજો અને વિચારજો. આમાં મહારાજે જે વાત કરી છે કે ભય નહીં રાખવાનો, આપણે મહારાજને સર્વ કરતા જ જાણવાના. તારીખ 23/4/1985ના રોજ પ્રમુખ સ્વામી મહારાજને એર ઇન્ડિયાના પ્લેન દ્વારા લંડન જવાનું હતું. થોડા દિવસો પૂર્વે ખાલિસ્તાનવાદીઓએ એર ઇન્ડિયાના એક પ્લેનને તોડી નાખ્યું હતું અને તેમાં ઘણી જાનહાનિ થઈ હતી. તેથી લંડનના એક હરિભક્ત, મુખ્ય હરિભક્ત CM પટેલે સ્વામી બાપાને વાત કરી કે બાપા, પ્લેનને બદલી નાખીએ. પનામા એરલાઇન્સવાળાની ફ્લાઇટ સીધી અને સસ્તી છે. પ્લેન બદલવાનું સાચું કારણ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને જાણ થઈ કે આતંકવાદીઓએ ધમકી આપી છે કે પ્લેન તોડી નાખશે, એટલે અનિશ્ચિતતા હતી કે કયા પ્લેનમાં શું થાય, ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે ચોખ્ખું કહી દીધું કે આતંકવાદીમાં વિશ્વાસ છે, ભગવાનમાં નથી. એર ઇન્ડિયાના પ્લેનમાં જ આવીશું. એટલે જે પ્રમાણે પૂર્વ તૈયારી થઈ હતી એ પ્રમાણે જ તેમણે કાર્યક્રમ શરૂ રાખ્યો. આપણે ઘરની અંદર જમીન પર પોતું થયું હોય તો આપણે કોઈ કાર્ય કરવા જવાના હોય તે જમીન ભીની છે તેમ સમજીને 5 મિનિટ ઠેલી નાખીએ કે જમીન ભીની હોવાથી આપણે પડી શકીએ, એવો આપણને વિચાર આવે. પણ અહીં તો ધમકી આપી હતી આતંકવાદીઓએ અને અનિશ્ચિતતા જ હતી, શું થશે એની ખબર જ નહોતી. એટલે તો પણ પ્રમુખ સ્વામી મહારાજે એ સમજણ રાખી કે ભગવાન કરતા હરતા છે, એવું દૃઢપણે પ્રમુખ સ્વામી માન્યું. એટલે જ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમમાં તે આગળ વધી ગયા. તારીખ 24 સપ્ટેમ્બર 2002નો દિવસ પ્રમુખ સ્વામી મહારાજે જે ભવ્યાતિ ભવ્ય ગાંધીનગર અક્ષરધામનું નિર્માણ કર્યું હતું
એ અતિ પવિત્ર સ્થાનમાં 2 આતંકવાદીઓ ઘૂસી આવ્યા. એ આતંકવાદીઓએ જાનમાલની હાનિ પહોંચાડી, પણ તે સમયે પ્રમુખ સ્વામી મહારાજે તે દિવસે શાંતિની અપીલ લખી આપી હતી તથા 27 સપ્ટેમ્બરની સવારે ટીવી પર પ્રજાજનોને નિવેદન કરતાં કહ્યું હતું કે ભગવાન જે કરતા હશે તે સારું જ કરતા હશે. એ અમારી માન્યતા છે, અમારી એ દૃઢતા છે. એટલે આ જે થયું છે તે પણ અમારા હિતને માટે જ હશે, અમારા સારા માટે હશે, અથવા અમને અંતર્દ્રષ્ટિ થાય એના માટે પણ હશે. આમ વિશેષ શાંતિ સ્થપાઈ રહે તે માટેનું નિવેદન કર્યું. પણ આ મુદ્દાથી આપણે એ સમજાય છે કે જો ભગવાનનું કરતાપણું જો આપણે જીવનમાં દ્રઢ ન રાખ્યું હોત તો આવી પરિસ્થિતિમાં કોઈ બીજા હોત તો ઉગ્ર શબ્દો કહી દીધા હોત તો હજી 1 વર્ષ પહેલાં જ ગુજરાતમાં કોમી રમખાણો થઈ હતી તો શાંતિ રહે જ નહીં, માણસ માણસને મારવા દોડી જાત. પણ પ્રમુખ સ્વામી મહારાજે એ શાંતિની અપીલ કરી શક્યા, કારણ કે એ દ્રઢપણે માનતા હતા કે જે થયું છે તે ભગવાને કર્યું છે અને ભગવાને કર્યું છે તે સારું જ કર્યું છે. પ્રમુખ સ્વામી મહારાજે 1971ની સાલમાં ચૂડા ગામે સુંદરભાઈના ઘરે પધાર્યા હતા. સુંદરજીભાઈએ આ નિમિત્તે મોટી સંખ્યામાં અતિથિને જમાડવાનું નક્કી કર્યું અને પોતાના મિત્ર નગીનભાઈને રસોઈયા તરીકે રાખેલા. હવે રસોઈયાની સંખ્યા આપી દીધી હતી કે અંદાજિત એટલા મહેમાનો આવશે, પણ રસોઈયાની ભૂલને લીધે અડધું શાક ચૂલા પર ચડાઈ ગયું અને અડધું શાક બની ગયું, પણ અડધું શાક રહી ગયું હતું અને જમણવાર શરૂ થઈ ગયો. એટલે નગીનભાઈ જેમણે પોતે શાક બનાવતા હતા એમને ચિંતા થઈ કે હવે કઈ રીતે પૂરું થશે. પણ જ્યારે બધા લેવા માંડ્યા અને બધાને શાક આપવા માંડ્યા એ તપેલીમાંથી તલભાર શાક પણ ઓછું થયું નહીં. અને નગીનભાઈને તો આ વાતની દ્રઢતા થઈ ગઈ કે આ પ્રમુખ સ્વામી મહારાજનો જ પ્રતાપ છે. આ વાત જ્યારે પ્રમુખ સ્વામી મહારાજે નગીનભાઈએ પ્રમુખ સ્વામી મહારાજને કરી ત્યારે બાપાએ તો આ વાત ઉપર ધ્યાન જ ના આપ્યું અને કીધું કે આ તો ભગવાનનું કર્તવ્ય છે, આપણાથી કશું થતું નથી. એટલે પોતે ગુણાતીત સત્પુરુષ છે, અક્ષર બ્રહ્મ છે. જેટલામાં રાજાનું રાજ્ય એટલામાં રાણીનું રાજ્ય, એ કહેવત પ્રમાણે જ અને ઈશાવાસ્ય ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે એ પ્રમાણે જેટલું પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની સત્તા છે એટલી જ અક્ષર બ્રહ્મની સત્તા છે. અક્ષર બ્રહ્મના એક રૂવાડે અનંત કોટી બ્રહ્માંડો ઉડતા ફરે છે. એમના જ લીધે આ થયું હતું. પણ જ્યારે પોતે સિદ્ધિ પામી ગયા હોય ત્યારે નિર્માનીપણું બતાવવું, ભગવાનને કરતાં સમજવા એ ખૂબ જ અઘરી બાબત છે. તે આપણે ગુણાતીત સત્પુરુષના જીવનમાં જોવા મળે છે. આના સિવાય આ તો થોડાક પ્રસંગો થયા. આના સિવાય પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં કરતાપણાની સમજણ દ્રઢ દેખાય કે પહેલી વિદેશ યાત્રામાં પ્લેનમાંથી જ પાછું આવવું પડ્યું. વિદેશની ધરતી ઉપર પગ ન મૂકવા દેવામાં આવ્યો તો પણ બીજા દિવસે પોતે બધા સભામાં આનંદ કરાવતા હતા. હેરોની જમીનનો કેસ લડવા માટે ખૂબ મહેનત કરી હતી, પણ કેસનો ચુકાદો આવ્યો કે કેસ હારી ગયા છે. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજને નિંદ્રા આવી ગઈ. 1985ની અંદર જે સુવર્ણ તુલા થઈ ત્યારે જ્યારે પોતે ઉતારે પધારે છે ત્યાં સુધીમાં કોઈ પ્રાસંગિક અસમજણને કારણે અપમાન કરી જાય છે તો પણ તે પોતે સ્થિર રહી શક્યા. જેવી સુવર્ણ તુલામાં મુખાકૃતિ હતી એવી ને એવી અપમાન સહન કરવામાં હતી. તો આ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણે જોવા મળે છે કે કરતા હરતાપણાની સમજણ કેવી દ્રઢ છે. અને આ જ સમજણના દર્શન આપણે મહંત સ્વામી મહારાજના જીવનમાં પણ જોવા મળે છે. તારીખ 24/4/2017 મહંત સ્વામી મહારાજે પ્લેન દ્વારા અમદાવાદથી કોલકાતા ગયા. કોલકાતાની અંદર એરપોર્ટથી મંદિરે જવા માટે હેલિકોપ્ટરમાં જવાનું હતું, પણ જે પરમિશન મળી નહોતી એટલે સ્વામીશ્રીને કલાકો સુધી વેઇટ કરવી પડી. અને આ તો તડકાનો સમય હતો. એટલે સેવક સંતે પૂછ્યું કે આવું થાય ત્યારે આપને કંટાળો નથી આવતો? સ્વામીશ્રીએ કહ્યું, આનંદ છે, ભગવાનનું ભજન થતું રહે છે. સ્વામીશ્રી તો પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. તડકાને લીધે એમની ચામડી લાલાશ પકડી રહી હતી. છતાં પણ સેવક સંતે ફરી એકવાર પૂછ્યું કે આવી પરિસ્થિતિમાં ધીરજ ક્યાંથી રહે? ત્યારે મહંત સ્વામી મહારાજે જે જવાબ આપ્યો ને એ તો માસ્ટર કી છે કે ભગવાનની ઈચ્છા સમજવાની. હજારો લોકોએ જયનાત કરીને જેનું સ્વાગત કર્યું હોય પછી કલાકો સુધી તડકામાં વેઇટ કરવો પડે ત્યારે મુખાકૃતિ સરખીને સરખી રહે, સ્થિર રહેવાય તો એ તો ખાલી મહારાજના કરતા હરતાપણાની સમજણને દ્રઢ રાખવાને લીધે થયું છે. તારીખ 14/2/2019 પુણેની અંદર સાંજની સભામાં પ્રશ્નો કી પરંપરા નામનો સંવાદ રજૂ થયો. આ સંવાદના સંદર્ભમાં મહંત સ્વામી મહારાજે ભોજન બાદ સંતોને વાત કરતાં હસતા હસતા કહ્યું કે સંવાદની અંદર પ્રશ્નો કહેતા હતા કે મારે 5 ગોળી લેવાની, મારે 7 ગોળી લેવાની, અને પરંતુ મને વિચાર આવ્યો કે હું તો તેનાથી વધારે ગોળી લઉં છું. ત્યારે એક સંત મહંત સ્વામી મહારાજને કહે કે એ તો સ્વામી એના પોતાના દુઃખની લેતા હશે,
આપ તો બીજાના દુઃખ ટાળવાની લો છો. અને આ પ્રસંગમાંથી એક વસ્તુ જોવા મળે છે કે 5-7 ગોળી લેવાવાળા તો દુઃખી રહે છે, પણ મહંત સ્વામી મહારાજ હસતા હતા. એનું કારણ કે એમને મહારાજના કરતા હરતાપણાની સમજણ દ્રઢ રાખી છે. તેઓએ એ દિવસે સાંજની સભામાં આશીર્વાદ આપતા પણ કહ્યું હતું, પ્રોબ્લેમ તો આએગે પર ભગવાન ही सब करते हैं, ऐसी समझ हो वे हंसते हंसते जीते हैं और दूसरे रोते रोते. શારીરિક તકલીફોની વચ્ચે પણ ભગવાનના કર્તૃત્વપણાની સમજણ જીવનમાં અખંડ આનંદની અનુભૂતિ કરાવી શકે છે અને જીવનમાં સ્થિરતા આવી જાય છે. તે આપણે મહંત સ્વામી મહારાજ આ પ્રસંગ દ્વારા સમજાવે છે. આ તો 1-2 પ્રસંગ થયા, પણ આવા તો અનંત પ્રસંગોની અંદર મહારાજના કર્તાપણાના વિચારથી તેઓ પોતે આપણને દ્રઢ કરાવવા માંગે છે. મીણ અને પાણી જો ભેગા હોય છતાં મીણમાં પાણીના ગુણો નથી આવતા, એમ ગુણાતીત સત્પુરુષના જીવનમાં સન્માન આવે તો એ સન્માન ગુણાતીત સત્પુરુષના કોઈ અસર નથી થતી. કારણ સત્પુરુષ એવું માને છે કે સન્માન આપનારા પણ ભગવાન છે અને જે સન્માન થઈ રહ્યું છે ને એ પણ ભગવાનનું જ છે. એટલે ભગવાનના કર્તાપણાની સમજણ. મહંત સ્વામી મહારાજની સાધુતા અને સામર્થ્યતાથી સંતો ભક્તો હાથ જોડી અને તેમને એક ચિત્તે દર્શન કરતા હોય, દંડવત, વાળા, ચાદર, હાર તોરા વગેરે અર્પણ પણ કરતા હોય છે. પરંતુ સ્વામીશ્રીને આ ભક્તિ જ્યારે સ્વીકાર કરતા હોય તો એ કયો વિચાર આવે છે? તો એક વખત સુરતની અંદર મહંત સ્વામી મહારાજ સહેજ જ બોલ્યા હતા કે આ બધું ઠાકોરજીને લીધે છે. મારી જય બોલાય ત્યારે ઠાકોરજી અને અક્ષર પુરુષોત્તમ મહારાજનું સન્માન છે એમ ધારીને છૂટા. ડૉક્ટર સ્વામી વગેરે દંડવત કરે તો ઠાકોરજીને અર્પણ કરી દઉં, નહીં તો ભારે પડી જાય. 5% પણ ભાર નહીં, બધું મહારાજ પર. આપણે છૂટા ને છૂટા. માન અપમાન, સુખ દુઃખ, સફળતા નિષ્ફળતા જેવા પ્રસંગોની અંદર પણ ભગવાનના કર્તાપણાનો મુદ્દો જ આપણને જીવનમાં સ્થિર રાખી શકે છે. આપણે ગુણાતીત સત્પુરુષોના જીવનમાં જોઈએ છે કે તેઓએ માનની ક્યારેય અપેક્ષા પણ રાખી નથી. રોબિન્સવિલ અક્ષરધામ, દિલ્હી અક્ષરધામ, ગાંધીનગર અક્ષરધામ, એના સિવાય 1400થી વધારે મંદિરો બનાવ્યા, પણ તેની અંદર તકતી નથી રાખી. જ્યાં નામ લખાય છે ત્યાં પ્રેરક લખાય છે, સર્જક નથી લખાતું. તો આ ગુણાતીત સત્પુરુષોના જીવનમાં મહારાજના કર્તાપણાની સમજણ આપણે કેવી દ્રઢ છે એ અલગ અલગ પ્રસંગોના માધ્યમથી જોઈ. હવે ભાગવતમાંથી, ધ્રુવજીના આખ્યાનમાંથી, સત્પુરુષના જીવનમાંથી પડે પડે નાની મોટી બાબતે જોવા મળતી આ કર્તાપણાની સમજણથી કેટલા ફાયદા થાય છે? તો પહેલું કે ભય દૂર થાય છે. આપણે લોકોને બીમાર પડવાનો ભય હોય એટલે હેલ્થ ઇન્સ્યોરન્સ લેતા હોય, વિદ્યાર્થીને પરીક્ષાનો ડર હોય તો ઉજાગરો કરીને રાતે વાંચે, બાળકોને ઇન્જેક્શનનો ડર લાગે તો રડવા માંડે. આ બધા ભયોમાં જો ભગવાનના કર્તાપણાની સમજણ હોય તો આપણે ભયમુક્ત થઈ શકીએ છીએ. સુરેશભાઈ વાઢેર લોઢવા ગામના વતની છે અને આજુબાજુના ક્ષેત્રમાં નિર્દેશક તરીકે સેવા આપે છે. તો ઘણી વખત જ્યારે તેઓ સભા પ્રસંગે જતા હોય તો બાઇક લઈને જતા હોય છે ને એમાં વચ્ચે ઘણીવાર સિંહ સામે પડે છે. આ તો સીધો મૃત્યુનો ભય થયો, પણ એ ભયથી તેઓ ડરતા નથી, નિર્ભય બની ગયા છે. કારણ કે તેમના જીવનમાં મહારાજના કર્તાપણાની સમજણ દ્રઢ છે. આ સ્થિરતા રહે. બીજો ફાયદો છે કે આપણા જીવનમાં સ્થિરતા રહે. કોઈ એવો પ્રસંગ બને કે જેથી આપણી દુનિયા બદલાઈ જાય, એટલે કે આપણે જેટલા પણ પ્લાન બનાવ્યા હોય આગળના કે આવું કરશું એ બધું વેરવિખેર થઈ જાય, ત્યારે પણ ભગવાનના કર્તાપણાની સમજણથી જ સ્થિરતા આવે. આ છાત્રાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થી એટલે રાહુલભાઈ ટંડેલ, જેમણે અભ્યાસ પૂર્ણ કર્યો ત્યારબાદ કેન્સર ડિટેક્ટ થયું, છતાં તેઓ સ્થિર રહ્યા છે. એનું કારણ છે કે મહારાજને કરતા જાણે છે. ત્રીજો ફાયદો થાય છે કે આપણે અહમ શૂન્ય થઈ જઈએ છીએ, નિર્માની થઈ જઈએ છીએ. મહર્ષિજી મહારાજ અંત્યના 39મા વચનામૃતમાં કહે છે કે અહમ એ માયાનું સ્વરૂપ છે. એટલે આ માયાનું સ્વરૂપ આપણે જો માયાને ઓળંગવાની હોય છે ત્યારે આ અહમને છોડવો પડે છે. આપણું કલ્યાણ એમાં અટકી જાય છે માયામાં લેવાઈ જઈએ તો. જુગોસ્લાવિયા દેશના પ્રોફેસર યુરોસ્લાવ ફ્રિચ પોતે અતિશય બુદ્ધિશાળી હતા. તેમણે ગાંધીનગર અક્ષરધામ માટે મલ્ટીમીડિયા શો બનાવેલો અને તેમાં પોતાની કંપનીનું નામ ન રાખ્યું. એટલે પૂછ્યું કે તમે કેમ આમાં પોતાનું નામ નથી રાખ્યું? ત્યારે એમણે એક જવાબ આપ્યો હતો, આઈ એમ નોટ અ ફૂલ ટુ રાઇટ માય નેમ. કારણ જ્યારે એમને પૂછવામાં આવ્યું તો એમણે કીધું કે પ્રમુખ સ્વામી મહારાજે એટલા મોટા અક્ષરધામનું નિર્માણ કર્યું છે તો છતાં એમના નામની તકતી નથી, તો હું શું માટે મૂર્ખ બનીને મારું નામ એડ કરું? પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં કર્તાપણાની આ દ્રઢતા જોઈ બીજાના જીવનમાં પણ આવી ગઈ અને પોતે તો સત્સંગમાં એટલા પરિચિત પણ નહોતા, પણ છતાં પોતે નિર્માની થઈ ગયા, અહમ શૂન્ય થઈ ગયા, એટલે કે એમનામાં માન ન આવ્યું. ચોથો ફાયદો છે કે અખંડ આનંદની અનુભૂતિ થાય છે.
આપણે બીમાર પડીએ કે આપણી કોઈ ફેવરેટ ટીમ ફાઇનલ મેચ હારી જાય તો આપણે દુઃખી થઈ જઈએ. પણ આવા સમયમાં અનએક્સપેક્ટેડ એન્વાયરમેન્ટ હોય તો એમાં આપણે ભગવાનના કરતાપણાની સમજણ રાખીએ તો આપણે અખંડ આનંદમાં રહી શકીએ છીએ. પ્રત્યક્ષ ઉદાહરણ છે પૂજ્ય સાધુજીવન સ્વામી. ઘણા બધા શારીરિક પ્રશ્નો છે છતાં પણ તેઓ અખંડ આનંદમાં રહે છે, સેવા કરતા રહે છે. એટલું જ નહીં પણ પોતાની સાથે જેટલા પણ એમના પરિચયમાં આવે છે બધાને આનંદ કરાવતા રહે છે. 5મો ફાયદો છે મોહ ન વ્યાપે. આપણો મોબાઈલ કોઈ જગ્યાએ મૂકી દઈએ ને ભૂલી જવાય કે આ જગ્યાએ મૂક્યો છે તો થોડા સમય પછી આપણે હાફળા થઈ જઈએ અને મોબાઈલ ગોતવા માંડીએ છીએ. તો આ મોબાઈલના થોડોક આંશિક મોહ થઈ ગયો છે. એટલા માટે આ મોહને તોડીને આપણું કલ્યાણ કરવાનું છે. આપણા સનિષ્ઠ હરિભક્ત આશીષભાઈ, તેમની ફેક્ટરી બળી ગઈ, કરોડો રૂપિયાનું નુકસાન થયું. આવી પરિસ્થિતિમાં સામાન્ય માણસ તો આઘાત લાગી જાય, ઘણા તો ત્યાં હાર્ટ એટેક આવીને મરી જાય. પણ આશીષભાઈના જીવનમાં સ્થિર રહ્યા. કારણ કે તેમને આ ફેક્ટરીમાં મોહ ન હતો, જાણતા હતા કે જે છે તે ભગવાનનું જ છે. આ રીતે મહારાજ કરતા છે એ આપણા જીવનમાં દ્રઢ કરીએ. ધ્રુવજીએ જેમ પોતાની પ્રાર્થનામાં કહ્યું, પ્રમુખ સાંઈ મહારાજ, પરમ પૂજ્ય મહંત સાંઈ મહારાજના જીવનમાં જે દ્રઢતા જોવા મળી, તેમના પ્રસંગે કરીને હરિભક્તોના જીવનમાં જે કરતાપણાના સમજણની દ્રઢતા થઈ છે, તેમણે આપણા જીવનમાં આ તો 5 ફાયદા ગણાવ્યા, એનાથી પણ વધારે થાય છે. તો આપણે પારાયણના આચરણની અંદર ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ મહારાજ આપના કરતાપણાની સમજણ અમારા જીવનમાં દ્રઢ કરાવજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.